ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો ગઈકાલથી પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ અને પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ કે જે સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, ત્યારે ધોરણ 10 નું પ્રથમ પેપર પૂર્ણ થયું। ત્યારબાદ ગુજરાતીનું જે પેપર હતું સરળ રહેતા બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા। કેશોદ ઝોનની વાત કરીએ તો એસએસએની 14 સેન્ટર છે, 46 બિલ્ડિંગ છે, 433 બ્લોક છે અને 12120 વિદ્યાર્થીઓ છે। જ્યારે 12માની વાત કરીએ તો 12માની એચએસસીની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બે પ્રવાહમાં પરીક્ષા લેવામાં આવે છે। વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેશોદમાં 2 બિલ્ડિંગ 20 બ્લોક અને 374 વિદ્યાર્થીઓ છે। જ્યારે બાકીના સામાન્ય પ્રવાહની વાત કરીએ તો અંદર 8 સેન્ટરમાં 16 બિલ્ડિંગ અને 4567 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। અગાઉ પણ જે સેન્ટરો છે સેન્ટર ઉપર જઈ અને ખંડ નિરીક્ષકોને પણ કોઈ મૂંઝવણ હતી તો એ બાબતે ત્યાં જઈને પણ મિટિંગ કરવામાં આવેલી છે। તમામ સૂત્રોથી માંડી તમામ પ્રક્રિયા છે એ નિયમો કરવામાં આવે છે। કેશોદ ઝોનની વાત